નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 100 બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કરાયું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિઃશુલ્ક લગાવી આપવામાં આવે છે। નાનું બાળક રમત કરતા કાનની બહાર લગાવવાનું એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન ખોઈ બેસે છે કે પછી તૂટી જાય કે બગડી જાય છે ત્યારે બાળક ફરીથી શ્રવણ શક્તિ ગુમાવે છે। આવા બાળકને રાજ્ય સરકાર કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજી વાર નિઃશુલ્ક લગાવી આપશે। મશીન ભલે તૂટે, બાળકના સપના નહીં તૂટવા દઈએ તેમ મંત્રીએ ઉમેર્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 100 બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું। કુલ 220 બાળકોને ₹2.5 લાખનું એક એવા આ મશીનનું બીજી વાર ફિટિંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે। બાકી આ રહેલા 120 બાળકોના પણ પ્રોસેસર ઇમ્પ્લાન્ટ ટૂંક સમયમાં નવા બદલી આપવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું। આ સંદર્ભે આરોગ્ય મંત્રીએ કહ્યું કે બાળક એ દેશનું ભવિષ્ય છે। બધિરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકનું ભણતર અટકી જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું બને તેવું સરકાર થવા નહીં દે અને એટલે જ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર બગડ્યું હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિઃશુલ્ક લગાવી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। તેમણે ઉમેર્યું કે પહેલીવાર ખાનગી હોસ્પિટલમાં મશીન લગાવ્યું હોય તો તેમની પાસેથી કુલ ખર્ચના 10% જેટલી નજીવી રકમ લઈને બીજી વાર મશીન લગાવી આપવામાં આવશે। કુદરતી કોઈ બાળકને કાનમાં ત્રુટિ આપી છે તો તેને નિવારવા સરકારે કૃત્રિમ શ્રવણ શક્તિ આપવાની વ્યવસ્થા સરકારે બનાવી છે। મંત્રીએ કહ્યું કે બાળકનું સપનું હોય વૈજ્ઞાનિક બનવું, ઇજનેર બનવું અને સારી કારકિર્દી બનાવીને પરિવાર અને રાષ્ટ્રની સેવા કરવી, તો આવા સપના પૂરા કરવામાં તેમની બધિરતા અડચણ ન બને તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે। તેમણે વધુમાં કહ્યું કે સરકારે ઓડિયોલોજીમાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊભું કર્યું છે। સોલા સિવિલ હોસ્પિટલના વિભાગના વડા નીના ભાલોડિયાએ સરકારી ઓડિયોલોજી કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિગતો આપતા કહ્યું કે અત્યાર સુધીમાં 9,000 લોકોએ બહેરાશ સંબંધિત સારવાર અહીં લીધી છે। 4,000થી વધુ કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે। સ્પીચ થેરાપી માટેના સાઉન્ડ પ્રૂફ રૂમ અને અદ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે। મંત્રી ઋષિકેશ પટેલ ઓડિયોલોજી ફેસિલિટી, સ્પીચ થેરાપી સેન્ટર, ઇમ્પ્લાન્ટ સુવિધા વગેરેની મુલાકાત લીધી। તેમણે સોલા સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત લઈને તમામ મેડિકલ ફેસિલિટીની સમીક્ષા કરીને તબીબો તેમજ વહીવટી અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા। આરોગ્ય વિભાગના સચિવ ધનંજય ત્રિવેદી, આરોગ્ય કમિશનર શ્રીમતી રતન કંવર ગઢવી, ચારણ, આરોગ્ય વિભાગના અધિક નિયામક નયન જાની, સોલા મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ, તબીબી અધ્યાપકો અને પ્રોફેસર વગેરે અવસરે ઉપસ્થિત રહ્યા હતા।